નમસ્તે, વેલકમ સ્ટુડન્ટ્સ. ડિફરન્શિયલ ઇક્વેશન પાર્ટ 7. આપણે વિકલ સમીકરણના ઉકેલ જોઈએ છીએ. વિયોજનીય ચલની રીત, વેરિયેબલ સેપરેબલ મેથડ, dy સાથે x વાળા પદ, y વાળા પદ અને dx સાથે x વાળા પદ. બરાબર, એક બાજુ y સાપેક્ષ સંકલન, એક બાજુ x સાપેક્ષ. હવે એક અલગ ટાઈપના દાખલાઓ છે. જો આ રીતે x y કે x y c કે કોઈ પણ સંખ્યા હોય, x y k આ રીતના સ્વરૂપો આવે ને, બરાબર, અને વિકલ સમીકરણના ઉકેલો મેળવવાના હોય ને તો આને t સબસ્ટિટ્યુટ લઈ લેવાનો. ધ્યાન આપજો, t આદેશ લેવાનો. x y k x y k આ રીતના સ્વરૂપો આવે ને તો આને t આદેશ લેવો. ધ્યાન આપજો, આમાં x y છે તો t આદેશ, બરાબર, x y પછી x y એટલે કે 0 એમ, x y ને t આદેશ લેવો. પછી અહીંયા ધારો કે x y 2 હોય, x y 2 હોય, સમાન સ્વરૂપ હોય તો એને t આદેશ લઈ શકો. અચળ પદ ન લો તોય ચાલે, સાથે લો તોય ચાલે, કારણ કે અચળનું વિકલન એમ પણ 0 જ થાય છે. ધ્યાન આપજો. તો પહેલો એક્ઝામ્પલ જે છે કે dy dx એક્સ્ટ્રા છે, sin x y x y is equal to t. 1 plus dy by dx is equal to dt by dx. तो dy by dx થશે dt by dx minus 1. 1 implies dt by dx minus 1 is equal to sin t. dt by dx 1 plus sin t. एक बाजू t वाला पद, एक बाजू x वाला पद. 1/1 plus sin t dt is equal to dx. चलो, जे कયું સ્વરૂપ છે, જો t લીધો, v લો, કોઈ પણ નવો આદેશ લો છો તો હવે x સાપેક્ષ વિકલન કરો છો તો y અને x ની બદલે t ને x આવી જશે. તો એક બાજુ t વાળા, એક બાજુ 1 વાળા, વેરિયેબલ સેપરેબલ, જે વિયોજનીય ચલ સ્વરૂપ છે. इंटीग्रल 1/1 plus sin t dt, इंटीग्रल 1 dx. લેફ્ટ હેન્ડ સાઈડ ઇન્ટિગ્રેશન 3 મેથડ થી થાય. ફર્સ્ટ 1 minus sin t વડે ગુણાકાર ભાગાકાર. જો 0 થી પાઈ નિયત સંકલન હોય તો ન થાય, કારણ કે π/2 આગળ 0 હતું. એવા સંજોગોમાં તમને કીધેલું કે આને cos π/2 minus t લખો. 1 plus cos 2 cos square π/4 minus t/2. અને થર્ડ મેથડ tan t/2 ને u આદેશ પણ લઈ શકો. છેદમાં sin x કે cos x હોય તો tan x/2 t, તો આમાં tan t/2 ને u આદેશ લઈ શકો. તો dt 2du upon 1 plus u square અને sin t 2u upon 1 plus u square. એ મેથડ થી પણ થાય. સૌથી સરળ એ છે કે 1 minus sin t વડે અત્યારે આપણે ગુણાકાર ભાગાકાર કરીએ. તો implies integration 1/1 plus sin t into 1 minus sin t upon 1 minus sin t dt integral 1 dx. 1 minus sin t, 1 minus sin square t cos square t dt 1 dx. સંકલન સાથે કરીશું એટલે ખબર પડે. સ્ક્વેર અચળ c ઉમેરવો, log mod c ઉમેરવો. 1/cos square t, આને સ્પ્લિટ કરો, છેદ વિભાજન કરો તો 1/cos square t sec square t થશે. sin cos square tan t into sec t integral 1 dx. sec square t નું tan t, sec into tan નું sec t, સામે 1 નું x, સ્ક્વેર અચળ અત્યારે c જ ઉમેરી દઈએ. t એટલે x plus y, sec x plus y, x plus c. કયો ઉકેલ થશે? વ્યાપક ઉકેલ થશે. સ્ક્વેર અચળ સહિતનો ઉકેલ છે એટલે જે વ્યાપક ઉકેલ છે. tan x plus y minus sec x plus y is equal to x plus c. તો આ રીતે x plus y કે x minus y ના ફોર્મ આવે તેને t સબસ્ટિટ્યુટ લઈને
સંકલન કરી શકીએ છીએ. સેકન્ડ જે છે dy by dx x minus y plus 3 upon 2 into x minus y plus 5. x minus y ને t લઈશું એમાં x નું x સાપેક્ષ 1 x સાપેક્ષ વિકલન કરીએ dy by dx is equal to dt by dx. તો dy by dx શું આવશે 1 minus dt by dx. minus dt by dx x minus y t 2t plus 5. ચલો પહેલા આને સામે લઈ જઈએ, આનું સિમ્પ્લિફિકેશન કરીએ, પછી એક બાજુ t વાળા પદ અને એક બાજુ x વાળા પદ. તો 1 minus t plus 3 upon 2t plus 5 is equal to dt by dx is equal to dt by dx. લસા લઈએ 2t plus 5 minus t minus 3 upon 2t plus 5 dt is equal to dt by dx. 2t minus t 5 minus 3 2t plus 5 dt by dx. चलो आ बाजू dx લઈએ તો સામે dt, તો સામે t વાળા પદ, આ બાજુ x વાળા પદ. x વાળું તો dx જ છે ખાલી, તો dx 2t plus 5 upon t plus 2. જો linear 1 upon linear 2 improper કહેવાય, છેદનું પદ અંશમાં, બરાબર. અથવા આને તમે આદેશ લઈને પણ ગણી શકો. t plus 2 ને u આદેશ લો તો આને સાદરૂપ આપો એટલે આખું સંકલનનું સ્વરૂપ આવે. પણ સરળ એ છે કે છેદનું પદ અંશમાં, અનુચિત સમય વિધેય અંશ અને છેદની મહત્તમ ઘાત સમાન, linear 1 upon linear 2, બરાબર. તો t plus 2 સેટ કરવાના, તો આપણે કામ કરીએ 2 into t plus 2 જ કરી દઈએ, તો 2t plus 4 થઈ જાય, plus 5 લાવવા plus 1, બરાબર. ધ્યાન આપજો 2t plus 2 બરાબર 2 into t plus 2 એટલે કે, તો અહીંયા 2t plus 4 plus 1 2t plus 5 upon t plus 2 dt, this side dx. dx is equal to 2 plus 1 upon t plus 2 dt. જે અહીંયાથી લખી શકો વિયોજનીય ચલ સ્વરૂપ, અહીંયા લખેલું છે. હવે સંકલનનું સ્વરૂપ જ લખી દીધું એટલે આપણે વિયોજનીય ચલ સ્વરૂપ છે. ઇન્ટિગ્રલ 1 dx 2 plus 1 upon t plus 2 dt. 1 નું x 2t plus log mod t plus 2. જવાબ log માં લાવી શકો, આમ પણ લાવી શકો. log mod c લઉં છું. x minus 2t t plus 2 into c. t શું છે? x minus y, x minus y, x minus y, x minus 2x minus x 2y, तो 2y minus x log mod x minus y plus 2 into c. तो आने आम पण लखी सको x minus y plus 2 into c e raised to 2y minus x. जो आने पण लॉक करी सको छो, आ पण आंसर થઈ શકે. આ લઘુગુણકને ઘાતાંકીયમાં બદલો, આધાર સામે આધારમાં x minus y plus 2 into c e raised to 2y minus x થઈ શકે, બરાબર. આના સિવાય પણ આન્સર લાવી શકો છો કે આ c 1 upon c થાય તો સામે c1 સ્ક્વેર અચળ પણ બની શકે. તો જે વ્યાપક ઉકેલ છે, જો પ્રારંભિક શરત આપેલી હોય તો આપણને વિશિષ્ટ ઉકેલ પણ મળશે. જે વ્યાપક ઉકેલ છે, ખ્યાલ આવશે.
તો આ રીતે x પ્લસ વાય કે x માઇનસ વાયના સ્વરૂપ આવે તેને t સબસ્ટિટ્યુટ લઈને આપણે ગણી શકીએ છીએ. નેક્સ્ટ ટોપિક જોઈએ સમપરિમાણ વિકલ સમીકરણ હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન. ધ્યાન આપજો, સમપરિમાણ વિકલ સમીકરણ હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન. સમપરિમાણ સમાન પરિમાણ, પરિમાણ એટલે ઘાત. ઉદાહરણથી શરૂઆત કરીએ કે f of x y is equal to y square plus 2xy. જો આમાંથી x square કોમન કાઢો તો શું આવે? y square by x square plus 2y by x થઈ જાય. x square કોમન કાઢો તો આખું y by x માં વિધેય બની ગયું. જો x square આને sin of y by x, કોઈ પણ એક નામ આપું છું વિધેયને, sin of y by x લીધું તો આ x square માં વિધેય બની ગયું. જો બરાબર, આ x અને y માં સમાન ઘાત વાળું વિધેય બને છે. x અને y માં સમાન ઘાત વાળું સમપરિમાણ વિધેય. ધ્યાન આપજો, અહીંયા આ y સ્ક્વેર માં પણ વિધેય બની શકે, એવું નહીં કે x સ્ક્વેર માં. જુઓ કે આમાંથી y સ્ક્વેર, ઘણા કે y સ્ક્વેર કોમન કાઢતે તો ધારો કે તો અહીંયા 1 આવતે, બરાબર, અને અહીંયા આવતે 2xy by y સ્ક્વેર એટલે 2x by y. તો y સ્ક્વેર sin of x by y થઈ જતે. y સ્ક્વેર તો આ x by y ઉલટાઈ જતે. જનરલી y by x જ લઈએ છીએ આપણે, બને ત્યાં સુધી x by y પણ લઈશું, પણ જનરલી y by x એટલા માટે કે આપણે વિકલન હંમેશા x સાપેક્ષ કરતા હોઈએ છીએ. ધ્યાન આપજો, તો આ y સ્ક્વેર sin of x by y પણ બની શકતું હતું, બરાબર. તો આ જે છે ને x સ્ક્વેર પછી sin of y by x, આખું વિધેય y by x માં છે. જો y ને x ની સમાન ઘાત, બરાબર, y ને x ની સમાન ઘાત. ધ્યાન આપજો, આને f of y by x માં વિધેય લખો, આમ f of y by x, તો આમ લખી શકો કે નહીં, y by x whole square plus 2y by x. એટલે આ y x માં સમપરિમાણ સમાન ઘાત વાળું વિધેય. f of p p square plus 2p y by x p y by x p. y by x ને આપણે આદેશ લેવાનો છે આ પ્રકારના એક્ઝામ્પલમાં. ધ્યાન આપજો ઉકેલની રીતમાં. તો સમપરિમાણ વિધેય, સમપરિમાણ પહેલા આપણે વિધેય પછી વિકલ સમીકરણનો ઉકેલ જોઈશું. વિધેય પહેલા શીખો. તો પહેલા તો આ x સ્ક્વેર y સ્ક્વેર કંઈ પણ કોમન લઈને x અને y માં સમાન ઘાત વાળું વિધેય બનાવવાનું. આને બીજી રીતે પણ જજ કરી શકો છો કે x ની બદલે લેમ્ડા x લો અને y ની બદલે લેમ્ડા y લો. જુઓ તો અહીંયા કેટલા આવે? લેમ્ડા સ્ક્વેર y સ્ક્વેર, y ની બદલે x ની બદલે લેમ્ડા x, y ની બદલે લેમ્ડા y. બંનેમાંથી કોમન લેમ્ડા સ્ક્વેર આવે તો બ્રેકેટમાં આવે y સ્ક્વેર પ્લસ 2xy. તો લેમ્ડા સ્ક્વેર f of xy થઈ ગયો. લેમ્ડા સ્ક્વેર f of xy, f of લેમ્ડા x લેમ્ડા y. તો આ જે છે ને એ બે ઘાત વાળું સમપરિમાણ વિધેય થયું. બે ઘાત વાળું સમપરિમાણીય વિધેય. બે રીતે નક્કી કરી શકો. જો એક તો ડાયરેક્ટ y સ્ક્વેર x સ્ક્વેર કોમન લઈને તમને શીખવાડેલું છે, ડાયરેક્ટ જ થાય. બીજી રીત કઈ છે કે પહેલા x સ્ક્વેર કોમન લીધું તોય થાય, x સ્ક્વેર કોમન લો y by x માં બને છે. જો y સ્ક્વેર કોમન લેતો તો x by y માં બનતે. બંને રીતે થાય છે, ધ્યાન આપજો, બરાબર. જનરલી y by x કેમ આપણે x સાપેક્ષ વિકલન કરતા હોઈએ છીએ, dy by dx. એટલે આ y by x માં આખું વિધેય બને, આમાં y by x ને સબસ્ટિટ્યુટ લઈ અને એક્ઝામ્પલ સોલ્વ થાય છે, વિકલ સમીકરણોના ઉકેલ મળે છે. MCQ માં પૂછાય કે આ કેટલી ઘાત વાળું સમપરિમાણ વિધેય છે, તો બે ઘાત વાળું સમપરિમાણ વિધેય. ધ્યાન આપજો, આ કેટલી ઘાત વાળું સમપરિમાણ વિધેય? બે ઘાત વાળું. y સ્ક્વેર હોતે તો પણ બે ઘાત વાળું થતે, x સ્ક્વેર છે તો પણ બે ઘાત વાળું છે. ધ્યાન આપજો, લેમ્ડા x લેમ્ડા y, લેમ્ડાની ઘાત છે એટલી ઘાત વાળું સમપરિમાણ વિધેય. બીજું ઉદાહરણ જુઓ, આમાં f of x, y, y કોમન લઈએ તો 4x by y plus 3 થશે. તો y અને sin of x by y થઈ ગયું, y અને sin of x by y થઈ ગયું, બરાબર. તો પણ y ની એક ઘાત આવી. ધારો કે x કોમન લેતે આપણે, તો x 4 plus 3y by x, x sin of x y by x થશે
અને બીજી રીતે નક્કી કરવું હોય તો અથવા કરીને x ની બદલે શું લઈ શકો લેમ્ડા x, y ની બદલે લેમ્ડા y. તો f of લેમ્ડા x, લેમ્ડા y 4 લેમ્ડા x પ્લસ 3 લેમ્ડા y. કેટલી ઘાત વાળું સમપરિમાણ વિધેય છે નક્કી કરવું હોય ને તો x ને લેમ્ડા x લો, y ને લેમ્ડા y લો. લેમ્ડાની સમાન ઘાત કોમન આવે ને અને બાજુમાં પાછું આ જ વિધેય બની જાય ને એટલે સમજી લેવાનું કે લેમ્ડાની જે ઘાત આવે એ ઘાત વાળું સમપરિમાણ વિધેય છે. જો બંનેમાં અલગ અલગ આવી જાય, આમાં લેમ્ડા સ્ક્વેર આવે, પેલામાં લેમ્ડા ક્યુબ આવે, તો એ સમપરિમાણ વિધેય ન પણ બનતું હોય, ધ્યાન આપજો. તો આમાંથી લેમ્ડા કોમન 4x પ્લસ 3y, આ f of xy થઈ ગયું. f of લેમ્ડા x લેમ્ડા y, તો આ થશે એક ઘાત વાળું સમપરિમાણ વિધેય. ઉપર ઉદાહરણ જોઈએ. x ની બદલે લેમ્ડા x, y ની બદલે લેમ્ડા y પણ લઈ શકો અથવા ડાયરેક્ટ જોવાનું. મોટે ભાગે મેક્સિમમ ઘાત જ કોમન લેવાની હોય. તો મેક્સિમમ ઘાત x2 છે, x2 કોમન લો તો શું આવશે જુઓ 3 2xy by x2 2y by x અને અહીંયા થશે y2 by x2. તો આ થયું x2 sin of y by x. કેટલી ઘાત થઈ? બે ઘાત વાળું સમપરિમાણ વિધેય. જો લેમ્ડા x અને લેમ્ડા y લેતે x ની બદલે તો લેમ્ડા સ્ક્વેર કોમન આવશે. બે ઘાત વાળું સમપરિમાણીય વિધેય. ખ્યાલ આવશે? હવે જો વ્યાપક રીતે જોઈએ તો f of લેમ્ડા x, લેમ્ડા y is equal to લેમ્ડા raised to n f of xy. લેમ્ડા શૂન્યતર અચળ. x ની બદલે લેમ્ડા x લો, y ની બદલે લેમ્ડા y લો. લેમ્ડાની n પાવર કોમન આવે અને f of xy બાજુમાં પાછું વિધેય આવી જાય તો સમજી લેવાનું લેમ્ડા શૂન્યતર અચળ હોય તો વિધેયને n ઘાત વાળું સમપરિમાણ વિધેય કહે છે. ધ્યાન આપજો, n ઘાત વાળું સમપરિમાણ વિધેય. કેટલી ઘાત વાળું? n ઘાત વાળું સમપરિમાણ વિધેય. તો પહેલા ઉદાહરણ 1, પછી ઉદાહરણ 2, આ 1 2, ઉદાહરણ 3, પછી આ. જો હજુ એક ઉદાહરણ આપણે આ રીતનું પણ હોઈ શકે ક્યારેક કે f of xy x³ plus y³ upon x minus y. તો અંશમાંથી x³ કોમન લો તો 1 plus y³ by x³ થાય. છેદમાંથી x જ કોમન 1 minus y by x. તો આ આખું y by x માં વિધેય આવી ગયું. જુઓ x² sin of y by x. એટલે આ રીતે પણ હોઈ શકે. ધ્યાન આપજો, બે ઘાત વાળું સમપરિમાણીય વિધેય. બે ઘાત વાળું સમપરિમાણીય વિધેય. તો આ રીતે સમપરિમાણીય વિધેય ના આપણે એક્ઝામ્પલ જોવાના છે વિકલ સમીકરણના ઉકેલ. તો MCQ માં પૂછાય કે કેટલી ઘાત વાળું સમપરિમાણીય વિધેય છે તો આપણે બે રીતે નક્કી કરી શકીએ. એક x ની બદલે લેમ્ડા x, બીજું y ની બદલે લેમ્ડા y લઈને. અને એમ ન કરવું હોય તો ડાયરેક્ટ x² કે y² કોમન લો કે xy કોમન લો, x³ y³ કોમન લો. જે ઘાત બનતી હોય એ ઘાત પ્રમાણે વિકલ સમીકરણ બનતું હોય. પણ એક x raised to n કોમન લીધા પછી બાજુમાં પાછું y by x કે x by y માં વિધેય થઈ જવું જોઈએ. x raised to n કે y raised to n કોમન લેતા તો ખ્યાલ આવશે. આ છે સમપરિમાણીય વિધેય. વ્યાપક રીતે આપણે જોઈએ તો f of x, y is equal to x raised to n phi of y by x, phi of y by x, sin of y by x. વિધેયને તો કોઈ પણ નામ આપી શકો. આ n ઘાત વાળું સમપરિમાણીય વિધેય છે. સમપરિમાણીય વિધેય n ઘાત વાળું. કેટલી ઘાત વાળું? n ઘાત વાળું. ધ્યાન આપજો, n x ની n ઘાત છે તો n ઘાત વાળું. અહીંયા y ની n ઘાત હોય તો અહીંયા x by y થઈ જાય તો પણ n ઘાત વાળું સમપરિમાણીય વિધેય જ કહેવાય. તો MCQ માં પૂછી શકાય છે, બરાબર તૈયાર કરવું. હવે આપણે આનો ઉકેલ જોઈએ. એ મેથડ 2 આવશે. પહેલી વિયોજનીય ચલની રીત આવી, હવે બીજી રીત આવશે. આ
ઉકેલની મેથડ 2. મેથડ 1 વિયોજનીય ચલની રીત, વેરિયેબલ સેપરેબલ મેથડ. બરાબર. સમપરિમાણીય વિકલ સમીકરણનો ઉકેલ. dy by dx is equal to sin of y by x. x raised to 0 લીધું છે, 0 ઘાત વાળું. જનરલી અહીંયા 0 જ હોય છે. વિધેયમાં કોઈ પણ હોઈ શકે, પણ ઉકેલની રીતમાં x raised to 0 જ હોય છે જનરલી. dy by dx બરાબર sin of y by x. સમપરિમાણે વિકલ સમીકરણનો ઉકેલ માટે y by x ને t સબસ્ટિટ્યુટ લેવાનું. ધ્યાન આપજો. જો x by y માં વિધેય બને તો x by y ને t લો, y by x માં બને તો y by x ને t લો. t લો, v લો, કોઈ પણ આદેશ લઈ શકો છો. તો y બરાબર t into x. વિકલન કરીએ x સાપેક્ષ dy by dx. t અચળ x નું 1, x અચળ t નું x સાપેક્ષ dt by dx. તો dy by dx શું આવશે? તો કે t plus x dt by dx. ચલો, તો 1 implies આ પરિણામ 1 છે. કિંમત મૂકે t plus x dt by dx sin of t. t સામે લઈ જાઓ. જો હવે પાછું ઉપયોગ એક એટલે કે મેથડ 1 નો જ યુઝ કરવાનો રહે. સમપરિમાણીય વિધેય બન્યું y by x કે x by y માં y by x કે x by y ને t સબસ્ટિટ્યુટ લીધો, y by x t તો y tx. ભાગાકાર નહીં કરવાનો, આને સામે લઈ જવાનું. ધ્યાન આપજો. હવે વિકલન કરો સરળ રહે, કારણ કે આપણે dy by dx જ જોઈએ છે. ધ્યાન આપજો. y ચલ દૂર થશે, નવો ચલ t ઇન્ટ્રોડ્યુસ થશે. તો dy by dx t plus x dt by dx. તો t plus x dt by dx sin of t. હવે જૂની રીત પાછી, વેરિયેબલ સેપરેબલ બનાવો. એક બાજુ t વાળા પદ, એક બાજુ x વાળા પદ, વિયોજનીય ચલ સ્વરૂપ લાવો અને ઉકેલ મેળવો. તો x dt by dx sin of t minus t. અને આ બાજુ લો તો 1 upon sin of t minus t dt is equal to 1 upon x dx. જનરલી આ જ ફોર્મ આવશે જમણી બાજુ, 1 upon x dx. મોટા ભાગના એક્ઝામ્પલમાં 1 ની બદલે અચળ પદ બદલાયા કરે, કારણ કે અચળ પદ કોઈ પણ બાજુ હોઈ શકે. ધ્યાન આપજો. આ કયું સ્વરૂપ થશે? જે વિયોજનીય ચલ સ્વરૂપ. વિયોજનીય ચલ સ્વરૂપ છે. સમપરિમાણીયનો ઉકેલ જ્યારે મેળવીએ છીએ ત્યારે જનરલી x ની પાવર 0 હોય છે. આ વિધેય હતું, એને વિકલ સમીકરણમાં લીધો એટલે dy by dx x raised to 0 અને sin of y by x એટલે dy by dx sin of y by x લીધું. બરાબર. વિધેયને નામ કોઈ પણ આપી શકો છો. આ phi છે, એની બદલે આપણે આપેલું છે sin of y by x. ઇન્ટિગ્રલ 1 upon sin of t dt. વિયોજનીય ચલ, એક બાજુ t વાળા પદ, એક બાજુ x વાળા પદ. ઇન્ટિગ્રલ 1 upon x dx. આનું સંકલન log mod ન થાય. જોજો, sin of t વિધેય છે, એના પર આધારિત છે સંકલન સૂત્રના સ્વરૂપમાં લાવીને. એટલે આનું સંકલન વિધેય કયું છે એના પર આધારિત છે, પણ સામેની બાજુ તો ફિક્સ જ થઈ ગયું ને. log mod x plus c log mod c સ્ક્વેર અચળ. એક્ઝામ્પલ પ્રમાણે ખ્યાલ આવતો જાય કે કયો એડ કરવો તે. વેરિયેબલ સેપરેબલ મેથડ આપણે ભણી જ ગયા છીએ હવે. તો જે વ્યાપક ઉકેલ છે. જમણી બાજુ મોટા ભાગના એક્ઝામ્પલમાં 1 upon x નું જ સ્વરૂપ આવશે. ધ્યાન રાખજો. તો આ સમપરિમાણીય વિકલ સમીકરણનો ઉકેલ. પહેલા y by x માં સમાન ઘાત એટલે સમપરિમાણ, સમાન ઘાત, સમપરિમાણ. ધ્યાન આપજો. એવું વિધેય બનાવો, y by x ને t લો. જો x by y માં આવે તો x by y ને t લેવાનું. ધ્યાન આપજો. તો x ની બદલે t ચલ આવી જાય, આમાં y ની બદલે t નો અચળ. y tx dy by dx ગુણાકારનો નિયમ. t અચળ x નું 1, x અચળ t નું dt by dx. તો dy by dx t plus x dt by dx. t plus x dt by dx sin of t. તો x dt by dx sin of t minus t થશે. તો 1 upon sin of t minus t dt is equal to 1 upon x dx. વિયોજનીય ચલ સ્વરૂપ છે. તો અહીંયા ઇન્ટિગ્રલ 1 upon sin of t minus t dt 1 upon x dx. વિયોજનીય ચલ સ્વરૂપ. સામે 1 upon x નું તો સંકલન થાય, આ બાજુનું સંકલન sin of t પર આધારિત રહે એટલે આપણે બાકી રાખેલું છે. તો આ સમપરિમાણ વિકલ સમીકરણના ઉકેલની રીત, મેથડ નંબર 2.
નેક્સ્ટ જોઈએ સમીકરણ x - y dy/dx = x + 2y એ સમપરિમાણ વિકલ સમીકરણ છે તેમ દર્શાવો અને તેનો ઉકેલ શોધો. સમપરિમાણ વિકલ સમીકરણ x ને y માં સમાન ઘાત લો તો dy/dx શું આવશે જુઓ. x + 2y / x - y. તો dy/dx x કોમન 1 + 2y/x આમાંથી x કોમન x ને y માં સમાન ઘાત x કોમન 1 - y/x તો 1 + 2y/x upon 1 - y/x તો dy/dx sin of y/x આગળ x⁻0 છે. x⁻0 sin of y/x માં આખું વિધેય બને છે સ્વરૂપનું સમપરિમાણ વિકલ સમીકરણ છે. સ્વરૂપનું x ની 0 ઘાત વાળું, ધ્યાન આપજો, x ની 0 ઘાત વાળું એટલે કે 0 ઘાત વાળું સમપરિમાણીય વિકલ સમીકરણ છે. હવે ઉકેલ માટે y/x = t સબસ્ટિટ્યુટ તો y આવશે tx dy/dx t અચળ x નું x સાપેક્ષ 1 x સાપેક્ષ વિકલન છે x અચળ t નું dt/dx તો 1 implies dy/dx t plus x dt/dx is equal to 1 plus 2t upon 1 minus t. तो x dt/dx 1 plus 2t upon 1 minus t minus t. હવે વિયોજનીય ચલ સ્વરૂપ બનાવવાનું જોજો. 0 ઘાત વાળું સમપરિમાણ મેં તમને કીધેલું છે કે વિકલ સમીકરણના ઉકેલમાં જનરલી 0 ઘાત વાળું જ આવે છે સ્વરૂપ. હવે વિયોજનીય ચલ સ્વરૂપ બનાવવાનું તો આનું પહેલા સાદુરૂપ આપવું પડશે x dt/dx 1 plus 2t minus t plus t square upon 1 minus t. તો x dt/dx t square plus 2t minus t plus t plus 1 upon 1 minus t dt. તો t વાળા પદ આ બાજુ લઈએ તો 1 minus t upon t square plus t plus 1 dt 1 upon x dx તમને કીધેલું હતું સામે જનરલી 1 upon x આવશે જે વિયોજનીય ચલ સ્વરૂપ છે. इंटीग्रल 1 minus t upon t square plus t plus 1 dt. चलो लेफ्ट हैंड साइड l by q છે. છેદનું વિકલન અંશમાં બોલો આનું વિકલન શું થાય 2t plus 1 માઇનસ t લાવવા હોય તો આને -1/2 થી મલ્ટીપ્લાય કરવાનો. l by q ઘણા બધા એક્ઝામ્પલ સોલ્વ કરેલા છે ઇનડિફાઇનાઇટ માં. -1/2 તો આ માઇનસ t થઈ ગયું. હવે અચળ પદ -1/2 +1 લાવવું હોય તો +3/2 -1/2 છે તો +1/2 અને +1 હતા એટલે આ 3/2 ડાયરેક્ટ લખેલું છે જો બરાબર. આનું સાદુરૂપ આપો 1 - t આવે. ફરીથી છેદનું વિકલન અંશમાં ધ્યાન આપજો તો છેદનું વિકલન થાય છે 2t + 1 2t + 1 આને -t બનાવવા માટે -1/2 થી મલ્ટીપ્લાય કરીએ તો -1/2 2t ધ્યાન આપજો તો -1/2 into -2t એટલે -t -half plus 3/2 plus 1 upon t square plus t plus 1 is equal to 1 upon x dx.
ચલો છેદ વિભાજન કરો એટલે બીજા પદમાં પૂર્ણ વર્ગ બનાવવાનું ને એમાં અંતિમ પદ કયું આવવાનું t² + t+1 માં 1/4 મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ પરથી પહેલામાં તો f'(t/f of t) થઈ જવાનું છે બરાબર તો = -1/2 છેદ વિભાજન કરીએ 2t + 1/t² + t+1 dt +3/2 t² + t+1/4 +1 લાવવા છે +3/4 કરી દઉં છું ડાયરેક્ટ નહીતર -1/4 +1 કરવાનું એટલે +3/4 જ થાય dt = 1/x dx પછી આનું સંકલન કરીશું એટલે log mod c ઉમેરવો કે c ઉમેરવો એ ખ્યાલ આવે એટલા માટે તો -1/2 2t + 1/t² + t+1 dt +3/2 t + 1/2 whole square plus √3/2 whole square dt 1/x dx ચલો m1 અને a √3/2 ના f'(t/f of t) છે તો -half log mod t² + t+1 1/ma 1 × √3/2 tan inverse mx + n/a એટલે t + ½ √3/2 સામે log mod x + c કરી દઈએ હવે સ્ક્વેર અચળ -half t એટલે y/x y² y/x + 1 3/√3 tan inverse t એટલે y/x અને 2 લસા 2y/x + 1/√3 એટલે 2 કેન્સલ લસા લીધો એટલે = log mod x + c ચલો આમાં x² લસા આવે ને તો half log mod y² plus x y plus x² by x² plus √3 tan inverse 2y/x by √3 log mod x plus c તો સાદરૂપ ક્યાં સુધી આવે છે હવે આ બાદબાકી છે તો શું થાય ભાગાકાર છે તો શું થાય બાદબાકી પણ આગળ માઈનસ છે એટલે પહેલું પદ માઈનસ અને બીજું પદ પ્લસ જોજો તો -half log mod y² plus yx અથવા xy plus x² માઈનસ છે એટલે +half log mod x² is equal to √3 tan inverse plus √3 tan inverse 2y plus x by √3 સામે log mod x plus c ચલો આ half log x² એટલે 2/2 log mod x એટલે આ કેન્સલ જુઓ તો -half log y² log mod y² plus xy plus x² plus √3 tan inverse 2y plus x by √3 બરાબર છે તો તમે એમ પણ કરી શકો કે આને આ બાજુ લઈ આવો કોને half log mod y² plus xy plus x² ને ધ્યાન આપજો તો આ રીતે પણ થઈ શકે છેલ્લું સ્વરૂપ કે √3 tan inverse 2y plus x by √3 is equal to half log mod y² plus xy plus x² આને સામે લઈ ગયા plus c 2 લસા લો તો 2√3 tan inverse 2y plus x by √3 log mod y² plus xy plus x²
પ્લસ 2c આવે, ડાયરેક્ટ c ડેશ લખું છું, c ડેશ 2c સ્ક્વેર અચળ, જે વ્યાપક ઉકેલ છે. આમ તો તમે આને લોક કરી શકો, કોઈ જ પ્રોબ્લેમ નથી ડિસ્ક્રિપ્ટિવ માટે. બરાબર, એમસીક્યુ હોય તો જોવું પડે કે સાદુરૂપ છેલ્લું કયું છે, છેલ્લું સ્વરૂપ કયું આપેલું છે તે. બરાબર, તો આ રીતે આ થઈ શકે છે. તો y અને x માં સમાન ઘાતવાળું વિકલ સમીકરણ. પછી તો ઈઝી જ રીત છે, અહીંયાથી તો સંકલનની પ્યોર રીત છે. કઈ? L/Q વાળી. છેદનું વિકલન અંશમાં સેટ કરો તે L/Q. બરાબર, અને પછી L/Q માં તમને ખબર છે, પહેલામાં f'(t/f(t) ને બીજામાં પછી પૂર્ણ વર્ગ બનાવવાનો. ક્લિયર? તો અગત્યનો એક્ઝામ્પલ ખૂબ જ. જો ઉદાહરણ નંબર 16 જોઈએ. સાબિત કરો કે વિકલ સમીકરણ x cos y/x dy/dx is equal to y cos y/x plus x એ સમપરિમાણ છે અને તેનો ઉકેલ મેળવો. નેક્સ્ટ જોઈએ આપણે ઉદાહરણ 16. સાબિત કરો કે વિકલ સમીકરણ x cos y/x dy/dx is equal to y cos y/x plus x એ સમપરિમાણ છે અને તેનો ઉકેલ શોધો. ધ્યાન આપજો. તો x cos y/x dy/dx y cos y/x plus x, પહેલા તો સમપરિમાણ બતાવવાનું છે. જોજો તો કરતા કોને બનાવીએ? dy/dx ને. ધ્યાન આપજો, dy/dx શું આવશે? y cos y/x plus x upon x cos y/x. y/x માં બનશે cos y/x છે, તો અહીંયા x કોમન, તો y/x cos y/x upon x cos y/x. x કટ થઈ જશે, તો y/x cos y/x upon cos y/x. પરિણામ નંબર 1. dy/dx x raised to 0 sin of y/x, 0 ઘાત વાળું સમપરિમાણીય વિધેય. ચલો હવે y/x ને t સબસ્ટિટ્યુશન લેવાનું સમપરિમાણમાં. y/x t, તો yt into x dy/dx ગુણાકારનો નિયમ, t અચળ x નું 1, x અચળ t નું dt/dx. તો 1 implies t plus x dt/dx, t cos t upon cos t, t cos t, સોરી અહીંયા પ્લસ 1 રહી ગયેલું છે. જોજો, એટલે અહીંયા પ્લસ 1 આવશે. એટલે તો t cos t plus 1 upon cos t, t cos t plus 1 upon cos t. ધ્યાન આપજો, t સામે લઈ જાઓ તો x dt/dx t cos of t plus 1 by cos t minus t. તો x dt/dx લસા લઈએ. જુઓ, t cos t plus 1 minus t cos t, t cos t કેન્સલ થઈ જશે. શું રહેશે? 1 upon cos t, cos t dt 1 upon x dx, integration cos t dt 1 upon x dx. કારણ કે આ કયું સ્વરૂપ થયું? વિયોજનીય ચલ સ્વરૂપ. જોજો, એટલે બંને બાજુ સંકલન કરીએ. એક બાજુ t વાળા પદ, એક બાજુ x વાળા. cos t નું sin t, આનું log mod x સ્ક્વેર અચળ log mod c ઉમેરો, ખાલી c ઉમેરો તો sin t એટલે y/x બરાબર log mod x plus c. એને ફ્રીઝ કરો તો એ ચાલે ફાઇનલ આન્સર માટે. sin y/x log mod x into c
તો e રેઝ ટુ sin y બાય x થઈ જાય, ઘાતાંકીય વિધેયમાં ફેરવો તો આધારી આ બાજુ આવી જાય sin y બાય x c into x x into c, જે વ્યાપક ઉકેલ છે, જે વ્યાપક ઉકેલ છે, ધ્યાન આપજો. તો આ રીતે y બાય x ને t સબસ્ટિટ્યુટ લઈને આપણે સોલ્વ કરી શકીએ, ધ્યાન આપજો. ઉદાહરણ 17, સાબિત કરો કે વિકલ સમીકરણ 2y e raised to x by y dx plus y minus 2x e raised to x by y dy 0 is equal to 0 સમપરિમાણ છે. x is equal to 0 ત્યારે y બરાબર 1 માટે વિશિષ્ટ ઉકેલ મેળવો. જો e raised to x by y આવે તો એને y by x માં કન્વર્ટ ન કરી શકાય, પછી sin x by y હોય કે cos x by y હોય અને y by x માં ન ફેરવી શકાય. આને છેદમાં લઈ જાવ તો 1 upon e raised to minus x by y થાય, y by x તો ન થાય. તો x by y માં લેવાનું સમપરિમાણ વિધેય. સમપરિમાણ વિધેય જે છે શેમાં બનાવવાનું? x by y માં. ધ્યાન આપજો. તો આમાં x by y માં એટલે કરતા બનશે dx by dy, બરાબર, ધ્યાન આપજો. તો પક્ષ implies 2y e raised to x by y dx અને સામે લઈ જાઓ તો આ પ્લસ આ માઈનસ, જોજો 2x e raised to x by y minus y અને dy. ખબર પડી? આને સામે લઈ ગયા તો આ માઈનસ થાય, માઈનસ અંદર ગુણાવો તો આ પહેલા ને આ પછી લખી દીધું, ધ્યાન આપજો. હવે એટલે dx by dy લેવાનું, x by y છે તો dx by dy 2x e raised to x by y minus y 2y e raised to x by y. તો dx by dy छेद विभाजन कर दो तो 2 e raised to x by y कैंसिल થઈ જાય, તો x by y minus 1 upon 2 e raised to x by y. તો dx by dy x raised to 0 sin of y x by y આવે છે, 0 ઘાત વાળું સમપરિમાણ વિકલ સમીકરણ અને સમપરિમાણ વિધેય પણ કહેવાય. જો ઘણા આને આમ પણ કરે છે કે આને f of xy લઈ લે પછી f of lambda x lambda y મેળવે, f of lambda x lambda y f of xy જ આવી જાય પાછું x raised to 0 f of xy. તો પણ તમે પ્રૂવ કરી શકો છો કે સમપરિમાણ વિધેય વિકલ સમીકરણ એટલે x by y t. જોજો આમાં તો x ty આવશે, dx by dy t અચળ y નું 1, y અચળ t નું dt by dy. 1 માં મૂકો તો dx by dy ને શું લખાશે? તો કે t plus y dt by dy is equal to t minus 1 upon 2 e raised to t. બંને બાજુ t કટ થઈ જશે, y dt by dy minus 1 upon 2 e raised to t. તો 2 e raised to t dt minus 1 upon y dy. એક બાજુ t વાળા પદ, એક બાજુ y વાળા પદ. કયું સ્વરૂપ? જે વિયોજનીય ચલ સ્વરૂપ છે. टू e raised to t dt minus 1 upon y dy. e raised to t નું e raised to t થશે minus log mod y plus y અચળ c લઈ લઉં છું. t એટલે x by y plus log mod y લઈ લો, આ બાજુ પ્લસ કરી લો, is equal to c. જે વ્યાપક ઉકેલ છે. પરિણામ 2 x બરાબર 0 ત્યારે y બરાબર 1. તો 2 implies 2 x 0 y 1 e raised to 0 log 1 0 is equal to c. તો c is equal to 2.
તો 2 implies બેમાં મૂકો તો 2 e raised to x by y plus log mod y is equal to 2 જે વિશિષ્ટ ઉકેલ છે 2 e raised to x by y plus log mod y is equal to 2 જે વિશિષ્ટ ઉકેલ છે તો x by y આવે ને e raised to sin x by y કે tan x by y તો x by y માં જ વિધેય બનાવીને આદેશ લેવાનો ધ્યાન આપજો આ x raised to 0 x by y જો આમાં તમે f of x y લો આને અને f of lambda x lambda y લો તો x raised to 0 f of x y આવી જાય ધ્યાન આપજો બરાબર અહીંયા આમ જોવા જાઓ તો આ જે છે એ x raised to 0 નહીં પણ y raised to 0 કરવાનું ધ્યાન આપજો સોરી y raised to 0 ધ્યાન આપજો એટલે 0 ઘાત વાળું સમપરિમાણ વિધેય કેમ કે x by y માં લીધું છે આપણે વિધેય શેમાં લીધું છે x by y માં y by x હોય તો x raised to 0 sin of y by x આ y raised to 0 sin of x by y થશે એટલે અહીંયા y raised to 0 ટૂંકમાં 0 ઘાત વાળું સમપરિમાણ વિકલ સમીકરણ થશે x by y હોય તો y raised to 0 કારણ કે આમ જોવા જાવ તો કોમન y આવે જો આમાંથી કોમન y તો x by y e raised to x by y ને આમાંથી y કટ થઈ જાય પછી અને પછી છેદ વિભાજન કરવું પડે સંકલન કરવા માટે એટલા માટે y raised to 0 માં બને ધ્યાન આપજો બરાબર તો y ની 0 ઘાત વાળું સમપરિમાણ વિકલ સમીકરણ છે ક્લિયર નેક્સ્ટ જોઈએ dx by dy હોય ને તો y raised to n sin of x by y આવે dx by dy માં અને dy by dx હોય તો x raised to n sin of y by x આવે x raised to n y by x માં આવે અને x by y માં y raised to n આવે ઉદાહરણ 18 લઈએ વક્રના કોઈપણ બિંદુ આગળ તેના સ્પર્શકનો ઢાળ x² + y² / 2xy છે સાબિત કરો કે આવા વક્રોની સંહતિનું સમીકરણ x² - y² = cx છે xy આગળ સ્પર્શકનો ઢાળ dy by dx મળે તો dy by dx શું આવશે તો કે dy by dx પક્ષ મુજબ x² + y² / 2xy તો અહીંયા x² કોમન લો જો અથવા અંશ અને છેદને x² વડે ભાગાકાર કરો તો એ ચાલે x² કોમન લો તો 1 + y² / x². ને આ જે છે આને આમ લખીએ x² તો 2y/x લખાય y/x માં આખું વિધેય લાવવું છે એના માટે બરાબર તો x² કટ જો ખ્યાલ આવે છે x² કોમન 1 + y² / x². x² * x વડે ગુણાકાર ભાગાકાર તો x² અને 2y/x તો dy by dx x ની 0 ઘાતમાં આવે છે આપણે કોઈ પણ વિકલ સમીકરણ dy by dx હોય તો dx by dy હોય તો y ની 0 ઘાતમાં બનવું જોઈએ y² / x² આપણે એના જ ઉકેલો ભણવાના છે * 2y/x પરિણામ 1 x ની 0 ઘાત વાળું સમપરિમાણ વિકલ સમીકરણ આપણે આમાં બતાવવાનું નથી કીધું હવે y/x = t સબસ્ટિટ્યુશન અથવા આદેશ તો y = t * x થશે dy by dx t + x dt by dx
x નું 1 t into 1 plus x અચળ t નું dt by dx. તો 1 implies t plus x dt by dx 1 plus t square by 2t. તો x dt by dx 1 plus t square by 2t minus t. x dt by dx 1 plus t square minus 2t square. डायरेक्ट લખું છું 1 plus t square minus 2t square. t square minus 2t square minus t square by 2t. એક બાજુ t વાળા પદ બરાબર. તો t upon 1 minus t square 2 સામે જ રાખું છું જો dt 1 upon 2 x dx. આમ તો આ બાજુ લો તો એ વાંધો નથી, ધ્યાન આપજો કે આ 2 કોઈ પણ સાઈડ રાખી શકો એટલે એક ખ્યાલ આવવો જોઈએ આપણને કે 2t upon 1 minus t square dt બરાબર 1 upon x dx બરાબર છે કે આ 2 ધ્યાન રાખજો બરાબર. કોઈ પણ બાજુ લઈ શકો પછી તો 2 વડે ગુણાકાર ભાગાકાર કરવાનો જ હતો માઈનસ વડે, કારણ કે f of l upon q છે એટલે છેદનું વિકલન અંશમાં મૂકવું પડે એમ છે આમાં, જે વિયોજનીય ચલ સ્વરૂપ છે. इंटीग्रेशन 2t upon 1 minus t square dt इंटीग्रल 1 upon x dx. चलो माइनस थी गुणाकार भागाकार कारण के l upon q છે minus 2t upon 1 minus t square dt 1 upon x dx. चलो f dash t by f of t log mod f of t થશે તો log mod minus log mod 1 minus t square minus log of mod 1 minus t square is equal to log mod x plus log mod c. तो log mod minus log mod 1 minus t square છે તો આને log mod 1 upon 1 minus t square લખી શકે log mod x into c. માઇનસ log a હોય તો log 1 upon a થશે ગુણધર્મનો ઉપયોગ. ત્યાં તો આને પછી સામે લઈ જાવ તો એ વાંધો નથી. તો આટલે બંને બાજુ log દૂર થશે 1 upon 1 minus t square is equal to c into x. t square એટલે t એટલે y by x છે તો t square થશે y square by x square. x square upon x square minus y square cx. x કટ થશે તો x is equal to c into x square minus y square. હવે જવાબ જોવાનો કયા સ્વરૂપમાં લાવવાનો x square minus y square cx. તો આ c આ બાજુ લઈ લો બરાબર. તો x square minus y square is equal to 1 upon c into x. 1 upon c ને c ડેશ લઈ લો. તો અહીંયા આપણે એક કામ કરીએ કે c ની બદલે પહેલા c ડેશ લઈએ. જવાબમાં c લાવવો છે ને એટલા માટે સ્ક્વેર છે. હવે 1 upon c ડેશ છે એને c લઈ લો તો x square minus y square cx એટલે એક સ્વરૂપ આવી જાય 1 upon c dash is equal to c સ્ક્વેર અચળ, જે માંગેલ પરિણામ છે. તો માંગેલ ઉકેલ છે. ખ્યાલ આવશે. તો સ્પર્શકનો ઢાળ આપેલો હતો dy by dx x square plus y square by 2xy. પહેલા તો આપણને ખબર પડી જોઈએ કે આ સમપરિમાણનું સ્વરૂપ છે, કારણ કે આ રીત હોય ને એટલે ડાયરેક્ટ વિયોજનીય ચલ સ્વરૂપ બને જ નહીં. જુઓ એક બાજુ x વાળા પદ ને એક બાજુ y વાળા પદ એવી રીતે વેરિયેબલ સેપરેબલ થતું જ નથી. તો વિચારવાનું કે મેથડ 2 આવશે. જોવાય કે y by x કે x by y માં વિધેય બને છે કે નહીં. તો y by x માં બને છે, x by y માં પણ બની શકે. તો x by y માં બને ને તો પછી dx by dy માં લેવું પડે. આપણે dy by dx લીધું હોય તો y by x માં જ બનાવવાનું. પછી તો 1 plus y square by x square ને 2y by x ને પછી y by x માં વિધેય બને છે તો y by x ને t સબસ્ટિટ્યુટ લઈને આખો એક્ઝામ્પલ સોલ્વ કરી શકે. આ સંકલન જ છે આખું. જો 1 થી 10 સમપરિમાણ વિકલ સમીકરણ છે તેમ દર્શાવો અને ઉકેલ મેળવો. તો સમપરિમાણ દર્શાવવાના છે ને પછી ઉકેલ મેળવવાનો છે. તો પહેલા dy by dx શું આવશે?
एक्स स्क्वायर प्लस वाई स्क्वायर अपॉन एक्स स्क्वायर प्लस एक्स स्क्वायर। चलो जनरली 0 घात में बने छे तो अंश में एक्स स्क्वायर कॉमन लईए 1 प्लस वाई स्क्वायर बाय एक्स स्क्वायर, एक्स स्क्वायर कॉमन 1 प्लस वाई बाय एक्स थशे तो एक्स रेज टू 0 साइन ऑफ वाई बाय एक्स थई गयो। 0 घात वाळुं समपरिमाण विकल समीकरण छे। उकेल माटे y बाय x t लेवानो, t आदेश तो y t into x dy by dx t x नो 1 x dt by dx 1 implies t plus x dt by dx 1 plus t square by 1 plus t 1 plus t square by 1 plus t। હવે વિયોજનીય ચલ સ્વરૂપ જ બનાવવાનું છે x dt by dx 1 plus t square upon 1 plus t minus t तो x dt by dx 1 plus t square minus t square upon 1 plus t स्क्वायर तो कट थई गया x dt by dx 1 minus t upon 1 plus t आने हूँ आम लखूँ x dt by dx t minus 1 upon t plus 1 साद रूप में सरलता है। હવે વિયોજનીય ચલ સ્વરૂપમાં ફેરવીએ તો એક બાજુ t વાળા પદ એક બાજુ x વાળા t plus 1 upon t minus 1 dt t નો સહગુણક પ્લસ 1 આવી ગયો ને એટલા માટે 1 minus t ને t minus 1 કરી દીધું minus 1 upon x dx આને આ બાજુ પણ લઈ શકો તમે તો પ્લસ થઈ જાય ને t plus 1 upon t minus 1 dt plus 1 upon x dx is equal to 0 જે વિયોજનીય ચલ સ્વરૂપ છે। तो इंटीग्रेशन t plus 1 upon t minus 1 dt plus integral 1 upon x dx is equal to 0 बराबर L1 by L2 છે છેદનું પદ અંશમાં t minus 1 plus 2 એટલે t plus 1 થઈ જાય upon t minus 1 dt plus 1 upon x dx 1 plus 2 upon t minus 1 1 upon x dx is equal to 0 1 no t plus 2 log mod t minus 1 plus log mod x तो स्क्वायर अचर log mod c उमेरी दઈએ બે log વાળા પદ છે એટલે ચલો આને log e raised to t લખાશે e raised to t base e એટલે આ t જ થઈ જાય આ t minus 1 નો સ્ક્વેર log mod x log mod c तो log mod e raised to t into t minus 1 નો સ્ક્વેર into x is equal to log mod c બંને બાજુ log દૂર થશે e raised to t t minus 1 whole square into x is equal to c t એટલે y by x minus 1 whole square into x is equal to c લસા લઈએ તો y minus x upon x square આવે એક x કટ થાય તો e raised to y by x
y માઇનસ એક્સ હોલ સ્ક્વેર બાય એક્સ સ્ક્વેર, એક એક્સ કટ થાય, સામે ગુણાય cx. આને y માઇનસ એક્સ હોલ સ્ક્વેર ને આપણે x માઇનસ y હોલ સ્ક્વેર પણ લખી શકીએ, બરાબર. અને આને સામે લઈ જઈએ તો e રેઝ ટુ માઇનસ y બાય x થાય. e રેઝ ટુ y બાય x આ બાજુ છે, જે વ્યાપક ઉકેલ છે. ફાઇનલ સાદરૂપ જોજો કે પહેલા L1 બાય L2 હોય તો છેદનું પદ અંશમાં t માઇનસ 1 પ્લસ 2 અપોન t માઇનસ 1 dt પ્લસ 1 અપોન x dx ઇઝ ઇક્વલ ટુ 0. તો 1 પ્લસ 2 અપોન t માઇનસ 1 dt 1 upon x dx, तो t 2 log mod t minus 1 plus log mod x log mod c e raised to t base e plus log mod t minus 1 whole square plus log mod x is equal to log mod c e raised to t into t minus 1 whole square into x log mod c. બરાબર. આ કેન્સલ કરો અને t ને y by x લખીને સાદરૂપ આપો. ફાઇનલ. નેક્સ્ટ લઈએ આપણે जो बहुत सहेलो एग्जांपल है कि y dash is equal to dy x plus y by x. तो dy by dx શું થશે? x plus y by x. तो 1 plus y by x થઈ જાય. परिणाम एक तो dy by dx x raised to 0 sin of y by x, અથવા આને f of x y લઈ લો, પછી f of lambda x lambda y લો તો lambda raised to 0 sin of f of x y આવી જાય, એટલે 0 ઘાત વાળું સમપરિમાણ વિધેય. સમપરિમાણ વિધેય છે. y by x t, तो y dx dy by dx t અચળ x નું 1 x dt by dx. तो 1 implies dy by dx t plus x dt by dx 1 plus t t कट થઈ है x dt by dx 1, तो dt 1 upon x dx જે વિયોજનીય ચલ સ્વરૂપ છે. ઇન્ટિગ્રલ 1 dt 1 upon x dx. તો અહીંયા ઇન્ટિગ્રલ 1 dt, તો 1 એટલે 1 નું t 1 upon x નું log mod x સ્ક્વેર અચળ c લઈ લો, તો t એટલે y by x log mod x plus c. અને આમ પણ લખી શકે કે y is equal to x log mod x plus cx. સરળ એક્ઝામ્પલ છે જે વ્યાપક ઉકેલ છે. y is equal to x log mod x plus cx.